દાદા શાંતિ. હા દાદા હા ભાઈ બધા બેઠા બેઠા હાલ હાલ. બાપા દાદા ને કેવું છે સાંભળો બાપા. જો હા હળવા 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 શાંતિ રાખો બેટા. હા બોલો બોલો. હવે બધા નીચે વહી જાઓ પણ બધા સાંભળજો. શિરવાણિયા બાપ ઠેકાણે છે હો. 5% ની રજા આપો. 5% ની રજા આપો અને હે દેવ આજે અમારી હાકળીની વસ્તી બેઠી અને કદાચ એ હૃદયની અંદર મારો ભાવ લઈને આવ્યા છે અને કદાચ આમ જો સંકટ વેળાએ એક શિરવાણિયા સામું નજર નાખે અને જો તળી ઘડીમાં આવીને ઊભો ન રહું તો આજ વાલજીને બાપ હે દેવ હજી આ હાંકળિયાની વસ્તીને મનમાં ડસક પડી પણ એક આજ હાંકળિયાની વસ્તીને વતાડવું. હે દેવ મારા શિરવાણિયાના પાદર ભીણે એક રાવળ દેવની અંદર ફોની નોટ અને જા એમાં 43 નો વધાવો કરું અને આજ વાલજી બોલ્યો ફરે અને ઓ બાપ અને દાદા ભાવ છે ભગવાન હે બાપ. આજ કદાચ હાંકળિયાનો જો કદાચ આવા દાદા આવે ભલા માણસો એક માણાના મોતીડા બની જાય કદાચ દાદાને આંધો દુઃખ પડે. હા દાદા હજી તો આ એક મારો પેલા પગથિયાનો દેવ આજે આ દુનિયાને મારે બતાવજો વાલજી શું છે અને જે જાણે છે એને તો ખબર છે. હા હે પેલા 58 અરે ઈ દેવ નહીં એ શિરવાણિયાના પાદર ભણે બેઠા ઈ દેવ અગ્નિ ખૂણા બાજુ. દાદા કે સાંભળો પેલા 58 ડબલ 8 અને એનો આમ જો એ વધાવો હોય 43 નો ગણવા હોય તો હજી ગણી લે. એક આવે ને ભાઈ 43 એટલે વધાવો થાય. હજી આ વસ્તીને કદાચ આમ તો મારા હમું ઘમંડ લઈને આવે